નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ઈરડાએ આરોગ્ય વીમામાંથી વય મર્યાદા દૂર કરી। મિત્રો, ઈરડાએ આરોગ્ય વીમામાંથી વય મર્યાદા દૂર કરી છે। મતલબ કે હવે 65 વર્ષથી ઉપરની વ્યક્તિ પણ સ્વાસ્થ્ય વીમો લઈ શકશે। આ નિર્ણય પહેલા 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને સ્વાસ્થ્ય વીમા યોજનાઓનો લાભ મળતો ન હતો। હવે ઈરડાએ વીમા કંપનીઓને વરિષ્ઠ નાગરિકોના લાભ માટે કેટલીક નવી પોલિસી શરૂ કરવા જણાવ્યું છે। કંપનીઓએ વીમા લેતા પહેલા ગ્રાહકને થતી બીમારીઓને પણ આવરી લેવાની હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી છે અને આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે। મિત્રો, દેશમાં 104 થી 110% વરસાદ નોંધાઈ શકે છે। દેશમાં સરેરાશ 89 સેમી વરસાદ પડી શકે છે। ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે। મિત્રો, અલ નીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બટાકાના ભાવમાં વધારો થયો। મિત્રો, દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા વધી છે। જથ્થાબંધ બજારમાં બટેકા 30 પ્રતિ કિલો અને છૂટક બજારમાં 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। વેપારીઓના મતે આ સિઝનમાં બટેકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવ પર તેની અસર પડી રહી છે। મિત્રો, તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો પર તેની ગંભીર અસર જોવા મળી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડર સમાપ્ત થશે કે નહીં? મિત્રો, આ રીતે તમે જાણી શકો છો। મિત્રો, સિલિન્ડરમાં ગેસની માત્રા જાણવા માટે સૌથી પહેલા એક કપડું લો, તેને સારી રીતે ભીનું કરો, પછી સિલિન્ડર પર ભીનું કપડું લપેટી લો। સિલિન્ડર સંપૂર્ણપણે ભીનું થઈ જાય પછી કાપડને હટાવી દો। આ સમય દરમિયાન જ્યાં ગેસ નથી ત્યાં પાણી સુકાઈ જશે અને જ્યાં સુધી ગેસ ભરેલો હશે ત્યાં પાણી સિલિન્ડર પર રહેશે। એવું હોય છે કે લિક્વિડ ગેસની સરખામણીમાં ખાલી ભાગ વધુ ગરમ હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળા અને કોલેજો બંધ રહેશે। મિત્રો, લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન થશે। આવી સ્થિતિમાં જે બેઠકો પર મતદાન થશે ત્યાં શાળા અને કોલેજો બંધ રહેશે। આસામમાંથી 5, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 3, જમ્મુ કાશ્મીરમાંથી 1, કર્ણાટકમાંથી 14, કેરળમાંથી 20, મધ્યપ્રદેશમાંથી 7, મહારાષ્ટ્રમાંથી 8, મણિપુરમાંથી 1, રાજસ્થાનમાંથી 13, ત્રિપુરામાંથી 1, ઉત્તરમાંથી 1, ઉત્તર પ્રદેશમાંથી 1 અને પશ્ચિમ બંગાળની 8 અને 3 બેઠકો પર મતદાન થશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીટવેવના કારણે શાળાઓના સમયમાં ફેરબદલ। મિત્રો, રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હીટવેવના કારણે શાળાના સમયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લામાં શાળાના સમયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે। પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતની બેઠકો માટે 328 ઉમેદવારોનો ફોર્મ માન્ય। મિત્રો, ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 328 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણીમાં 27 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે। આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। બપોર બાદ હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ। મિત્રો, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાતાવરણમાં પલટો આવતા આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે। વરસાદી ઝાપટું પડતા ગરમીથી આંશિક રાહત મળી છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 4 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ।
મિત્રો, હવામાન વિભાગે આજે 4 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ થાય છે. રવિવારે દેશમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન ઝારખંડના પૂર્વ સિંધુભૂમના બાહર ગામમાં નોંધાયું હતું. આ સિવાય છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 42 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી ઘરેલું ગેસ કનેક્શનવાળા ધ્યાન આપે. મિત્રો, સરકારી તેલ કંપનીઓ અને તેમના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાં એલપીજી ઘરેલું ગેસ કનેક્શનવાળા ઘરની મુલાકાત લઈને ગેસ કનેક્શનની ફ્રીમાં સુરક્ષા ચેકિંગ કરશે. જ્યારે પણ ડિલિવરીમેન અથવા મિકેનિક ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા માટે ગ્રાહકના ઘરે આવશે ત્યારે તે 8 સલામતી નિયમોની તપાસ કરશે અને ગ્રાહકને સલામતી અંગે માહિતગાર કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું ચાંદી ખરીદવું હોય તો જાણી લેજો આજના ભાવ. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી સોનાનો ભાવ સતત આસમાને પહોંચી રહ્યો હતો, જેના પગલે સામાન્ય માણસની તાકાતથી સોનું ખૂબ જ દૂર જતું રહ્યું હતું. જોકે આજે સવારથી જ સોનાના ભાવ ગગડ્યા છે, જેના કારણે સોનું ખરીદવા માંગતા લોકો માટે આ એક ગોલ્ડન તક કહી શકાય. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે બેસ્ટ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો, આજે સોનાની કિંમત 0.85% ઘટીને 72,185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ સિવાય ચાંદીની કિંમત 1.45% ઘટીને 82,295 રૂપિયા પ્રતિ કિલો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અશોક પટેલની આગાહી. મિત્રો, હાલમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે, જે આવતીકાલ સુધી યથાવત રહેવાની છે. બાદ ક્રમશઃ તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી 28મી એપ્રિલ સુધીમાં તાપમાન 42 ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે. મિત્રો, હાલ નોર્મલ મહત્તમ તાપમાન 40 ડિગ્રી ગણાય તેમ મિત્રો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જો આયુષ્યમાન ભારત યોજના હેઠળ સૂચિબદ્ધ હોસ્પિટલ કોઈ પણ આયુષ્યમાન કાર્ડ ધારક લાભાર્થીને સારવાર આપવાનો ઇનકાર કરે છે ત્યારે તેની સામે તમે ફરિયાદ કરી શકો છો. આ માટે 14,555 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. જો ફરિયાદ સાચી જણાશે તો સંબંધિત હોસ્પિટલ સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકને મિત્રો 5 લાખ રૂપિયા સુધીનો મફત સારવાર આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જ્યાં કાળઝાળ ગરમી હતી ત્યાં હવે થોડીક ઠંડક અનુભવાઈ રહી છે. મિત્રો, ગુજરાતના અનેક શહેરોના લોકોના કાળઝાળ ગરમીથી રાહત મળે છે, કારણ કે ગરમીનો પારો નીચો આવી ગયો છે. મિત્રો, રાજ્યના તમામ જિલ્લાનું તાપમાન મહત્તમ 38 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. જોકે સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને પણ તકલીફ વધી છે. મિત્રો, રાજ્યમાં આવતા પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે ગુજરાતના 2 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાનું તાપમાન 38 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું, જેમાં સૌથી વધુ તાપમાન ભાવનગર અને અમરેલી જિલ્લામાં 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરનું તાપમાન 38 ડિગ્રીથી ઓછું એટલે કે 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાથે જ રાતે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એપ્રિલના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડવાની છે. મિત્રો, રાજ્યમાં 24 એપ્રિલથી 7 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઈ છે, જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાતો દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, તેમાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10 થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાય છે. મિત્રો, આમ રાજ્યમાં આવનાર 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાય છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો.
જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.